ઉદ્યોગપતિ શેખરભાઈ આત્રુજા અને તેમના મિત્ર જયેશ પાલડિયા પર જીવલેણ હુમલો કરનાર અને હત્યાની કોશિશ કરનાર મોરબીના કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ આગેવાન અજય લુરિયા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયા બાદ આખરે ભાજપ આગેવાન અજય લુરિયાની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂર્વ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અને ભાજપ આગેવાન અજય લુરિયાએ ઉછીના લીધેલા પૈસા પરત માંગતા ઉદ્યોગપતિ શેખરભાઈ આત્રુજાને સરદારબાગ પાસે ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં વાત કરવા બોલાવ્યો હતો, જ્યાં ઉદ્યોગપતિ શેખરભાઈ આત્રુજા તેમના મિત્ર જયેશ પાલડિયાને લઈને ગયા હતા, જ્યાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ શેખર આત્રુજા તેમજ તેમના મિત્ર જયેશ પાલડિયા પર ભાજપ આગેવાન અજય લુરિયાએ ન માત્ર હુમલો કર્યો હતો પણ હત્યાની કોશિશ કરી હતી. આથી બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે અજય લુરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.